ભરૂચના હાસોટના શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર ખાતે કચ્છના સોની પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો. કચ્છ જિલ્લાના લખમશી સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાસોટના રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર વિકાસ મંડળ અને વમળનાથ મહાદેવ મંદિરના સહયોગથી 23 થી 29મી નવેમ્બર સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બમલેશ્વર ગામ ખાતે કથાનો પ્રારંભ થયો છે. કથાકાર અજય પ્રસાદ ગોર દ્વારા અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેનો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. કથા દરમિયાન રાત્રિના સમયે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. બહુ વિચારણીય મુદ્દો છે. આટલી શ્રદ્ધા લઈને આપણે બેઠા છીએ, પણ જેમ મારા શ્રીએ સવારે કહ્યું કે હું તમને પ્રશ્ન કરું, એમ મને પણ સૌથી પહેલાં મારા શ્રોતાને હલાવવાનું મન થાય કે ભાઈ જાગજે હો, હવે બહુ મહાન રત્નો તારી સામે વેરી રહ્યો છું, વેડફાઈ ન જાય. તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. 7 દિવસની અંદર શ્રવણ કરી અને મોક્ષ થાય એના માટે વાતાવરણ, એના માટે રીઝન, એના માટે કારણની જરૂર છે.